સાયરામ સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે ચર્ચા ચાલુ છે સજીવો અને વસ્તી વિશે. સજીવોની જે જીવન પદ્ધતિ છે એ જીવન પદ્ધતિમાં એના નિવાસ સ્થાનોમાં જોવા મળતા ચોક્કસ પ્રકારના ભૌતિક રાસાયણિક પરિબળો કે જે એની વિવિધતા માટેનું મૂળભૂત કારણ બને છે. તો એના માટેના પરિબળો તરીકે આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ વિશે. આ ચાર પરિબળો છે. એ પરિબળો વિશે આપણે હવે વ્યક્તિગત વર્ણન સમજવાનું છે. બરાબર, તો પહેલા નંબરના પરિબળથી આજે આપણે લોકો સ્ટાર્ટ કરવાનું છે. તાપમાન રૂપી પરિબળ. મુખ્ય અજૈવિક પરિબળો ચાર છે. બરાબર, તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. એમાં આપણે શરૂઆત કરીએ તાપમાનથી, મુખ્ય અજૈવિક પરિબળ તરીકે. તો બધા લોકોનું ધ્યાન હવે ટેક્સ્ટબુકમાં જુઓ. બધા લોકો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. તાપમાન, ટેમ્પરેચર. તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ. પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું એવું પર્યાવરણીય પરિબળ એટલે કે ફેક્ટર અથવા તો કારક છે. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. પૃથ્વી પર સરેરાશ તાપમાન કે જે ઋતુ પ્રમાણે, ઋતુ મુજબ બદલાતું રહે છે. દાખલા તરીકે વિષુવવૃત્ત, ભૂમધ્ય રેખા. બરાબર, વિષુવવૃત્તીય પ્રદેશ, ભૂમધ્ય રેખા, જમીનની મધ્યમાંથી પસાર થતી રેખા, પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી રેખા, ઇક્વેટરથી ધ્રુવીય વિસ્તારો તરફ. વિષુવવૃત્તીય પ્રદેશને ધ્યાનમાં લઈ અને તમે ધ્રુવીય વિસ્તારો તરફ અને સપાટ મેદાનના વિસ્તારોથી લઈ અને પર્વત શિખરો, માઉન્ટેન ટોપ્સ તરફ ઉત્તરોત્તર આપણને પરિસ્થિતિ વિદ્યા પર્યાવરણીય પરિબળ છે એમાં વિવિધતા ઉત્તરોત્તર એ ઘટતી જાય છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા, એકદમ વધુ ઊંચાઈવાળા, બરાબર, એવા વિસ્તારોમાં શૂન્યથી નીચેથી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે પણ પહોંચી જતું હોય છે. ધ્રુવીય વિસ્તારોમાં, બરાબર, ત્યાંથી માંડી અને છેક ઊંચી, એકદમ ઊંચાઈવાળા વિસ્તારોમાં જઈએ તો ઓછામાં ઓછું શૂન્યથી લઈ અને ઉનાળામાં એ જ વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તાપમાન પહોંચતું હોય છે. તો તાપમાનમાં આટલી વૈવિધ્યતા જોવા મળતી હોય છે, વિવિધતા જોવા મળતી હોય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય એવા નિવાસ સ્થાનો પણ છે, જેવા કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય છે. સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં નથી થતા, કારણ કે એને ગરમી જોઈએ. બરાબર છે, એટલા માટે આંબાના વૃક્ષો છે એ કેનેડા અને જર્મની જેવા જે ટેમ્પરેટ દેશો છે, શીતોષ્ણ પ્રદેશો છે, એમાં નથી થતા કે એને ઉછેરી પણ શકાતા નથી. બર્ફીલો દીપડો એ કેરળના જંગલોમાં જોવા બર્ફીલો દીપડો કે જે કેરળના જંગલોમાં જોવા મળતો નથી, કારણ કે કેરળના જંગલોનું તાપમાન જે હોય એ એકદમ ઊંચું હોય. અને દીપડો છે એ બર્ફીલો દીપડો જેની વાત કરે છે, બરાબર, કે જે ત્યાં રહી શકે નહીં, ટકી શકે નહીં, તો ત્યાં એ જોવા નથી મળતું. અને ટૂના નામની માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે. સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું તમે એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે કે તે તાપમાન એ ઉત્સેચકોના ગતિવિજ્ઞાન, કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમ્સને પ્રભાવિત કરે છે, અસર કરે છે, અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યને પણ તે પ્રભાવિત કરે છે. અગાઉના જે ઉદાહરણ આપ્યા ને એ ઉદાહરણ એવું સમજાવવા માગે છે કે કયા પ્રદેશમાં કઈ વસ્તુ જોવા મળે છે, કયા પ્રદેશની અંદર એનું તાપમાન કેટલું છે, અને એ તાપમાનને અનુલક્ષીને એને અનુકૂલિત થતી એવી જ જાતિઓ, વૈવિધ્યસભર જાતિઓ આપણને જોવા મળે. બરાબર છે, દાખલા તરીકે આંબો છે તો આંબો બધી જગ્યાએ ન જોવા મળે.
કેરળના જંગલોમાં જોવા મળતા વૃક્ષો એ સમગ્ર પૃથ્વી પર બધી જ જગ્યાએ એના નિવાસ સ્થાન ન હોય. બર્ફીલો દીપડો છે તો એ ઠંડા પ્રદેશનો છે, તો એ બર્ફીલા પહાડો ઉપર, બરાબર, બર્ફીલા બરફના મેદાનો ઉપર ત્યાં જ એવા જ વિસ્તારમાં જોવા મળશે. એ કેરળના જંગલમાં નહીં જોવા મળે. દાખલા તરીકે કહેવાનું અહીંયા તાત્પર્ય એ છે કે દરેક જગ્યાએ પૃથ્વીના અલગ અલગ ભૌગોલિક વિસ્તારો જે છે ત્યાંનું તાપમાન જુદું જુદું હોય છે, અને ત્યાંના તાપમાનને અનુકૂલિત થઈ અને રહેતી જાતિઓ પણ જુદી જુદી હોય છે, કારણ કે ત્યાં અનુકૂલનનો કન્સેપ્ટ આવે છે. અને અનુકૂલન એવા લોકો સાધી શક્યા છે, એવા સજીવો સાધી શક્યા છે કે જેઓની અંદર તેઓના ઉત્સેચકો કે જે બધી મોટાભાગની પાચન ક્રિયા છે, ચયાપચય ક્રિયા છે, એ કરવા માટે સક્ષમ છે, જવાબદાર છે, બરાબર. તો એવી જગ્યાએ જ અનુકૂલન સ્થપાતું હોય છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ પૃથ્વી ઉપરની બધી જગ્યાએ આપણે અનુકૂલિત થઈ જઈએ એ જરૂરી નથી. ગરમ પાણીના ઝરામાં આપણને રહેવાનું કહે તો આપણે લોકો ન રહી શકીએ. બર્ફીલા પહાડો ઉપર કે જ્યાં 0 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું ટેમ્પરેચર હોય, અથવા તો એકદમ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં આપણને રહેવાનું કહે તો આપણે ન રહી શકીએ, કારણ કે ત્યાંથી આપણે લોકો ટેવાયેલા નથી, અનુકૂલિત નથી થયેલા. એટલે ત્યાં જો જઈએ તો આપણે આ શરીરની અંદર આપણી પ્રતિકારકતા જે છે એ ઓછી થઈ જાય છે, શરીરની ક્રિયાઓ ઓછી થઈ જાય છે. દેહધાર્મિક ક્રિયાઓને એ તાપમાન છે એ અસર કરે છે. દેહધાર્મિક ક્રિયાઓને તાપમાન શું કામ અસર કરે છે? તો એનું કારણ છે કે દેહધાર્મિક પ્રક્રિયાઓ બધી ઉત્સેચકોને આધીન છે. બધી જ પ્રક્રિયાઓમાં ઉત્સેચક તો આવે ને આવે છે, બરાબર. તો એ ઉત્સેચકો છે, હવે આપણે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છીએ કે દરેક ઉત્સેચક છે એ એના નિશ્ચિત તાપમાને જ હંમેશા, અનુકૂલિત તાપમાને જ, એના ઇષ્ટતમ તાપમાને જ હંમેશા કાર્ય કરી શકે. કોઈ પણ તાપમાને તમે ઉત્સેચક પાસે કામ કરાવો તો એ શક્ય નથી, બરાબર. તો આ રીતે ઉત્સેચકીય જે ગતિવિજ્ઞાન છે એ એક્ઝેક્ટલી તાપમાન છે એ એના ગતિવિજ્ઞાનને અસર કરે છે. અને એ ઉત્સેચકો જુદી જુદી જાતિઓમાં, સજીવોમાં આપણી અંદર આવેલા છે. એટલા માટે એ ઉત્સેચકોના જે ગતિવિજ્ઞાન છે એને આ તાપમાન ખૂબ જ અસર કરે છે, પ્રભાવિત કરે છે, જેના થકી આપણી ચયાપચય ક્રિયાવિધિ છે, દેહધાર્મિક ક્રિયાઓ છે એ પણ પ્રભાવિત થાય છે. ફરી પાછું ધ્યાન બધા લોકોનું ટેક્સ્ટબુકમાં. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા, વ્યાપક શબ્દ વાપર્યો છે, વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. અમુક જ સજીવો એવા છે કે જેને તમે 0 ડિગ્રીથી લઈ અને 50 ડિગ્રીએ લઈ જાઓ એને વાંધો નથી આવતો. ઉદાહરણ તરીકે વ્યાપકતા શબ્દ વાપરો ને એટલા માટે કે જેની ક્ષેત્ર મર્યાદા વધુ છે. એવા સજીવો છે તેને યુરીથર્મલ અથવા તો ગુજરાતીમાં પૃથુતાપી તરીકે ઓળખવામાં આવે છે. બે શબ્દ યાદ રાખજો. યુરીથર્મલ શબ્દ અહીંયા ગુજરાતીમાં લખ્યો છે એટલે તમને યુરીથર્મલ પ્રકારના પ્રાણીઓ કરીને પણ પૂછી શકાય. તો એવા સજીવો કે જેઓ તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદામાં સહન કરી શકતા હોય, રહી શકતા હોય, વાઇડ રેન્જમાં રહી શકતા હોય, વૃદ્ધિ પામી શકતા હોય, તો એવા સજીવોને યુરીથર્મલ સજીવો, પૃથુતાપી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેમનામાંથી મોટા ભાગના અથવા તો મહદઅંશે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. તેવા સજીવોને સ્ટીનોથર્મલ કે તનુતાપી કહેવાય છે, કે જેની તાપમાનની ક્ષેત્ર મર્યાદા ઓછી હોય છે, વ્યાપક નથી હોતી. દાખલા તરીકે આપણી જ વાત કરીએ તો આપણે લોકો, તમે વિચાર કરો કે આપણે યુરીથર્મલ થઈએ કે સ્ટીનોથર્મલ થઈએ, બરાબર છે. તો આપણે એકચ્યુઅલમાં તનુતાપી કહેવાય, સ્ટીનોથર્મલ થાય, કારણ કે આપણી તાપમાનની જે વ્યાપકતા છે, એની જે મર્યાદા છે, ક્ષેત્ર મર્યાદા, એ ખૂબ જ ઓછી છે. તાપમાનની અંદર કદાચ અત્યારે 20 ડિગ્રીનો ઘટાડો આવે તો આપણે ટકી શકીએ, એમ જ 20 ડિગ્રીનો વધારો આવે તો ટકી શકીએ. પણ તાપમાનની અંદર 50 ડિગ્રીનો ઘટાડો આવે અત્યારે જે ટેમ્પરેચર છે એના કરતાં, તો આપણે ટકી ન શકીએ. એ જ રીતે 50 ડિગ્રીનો સામે ઉપરની તરફ વધારો આવે તો પણ આપણે ટકી ન શકીએ. એનો મતલબ આપણી તાપમાન માટેની જે વ્યાપકતા છે, જે ક્ષેત્ર મર્યાદા છે, એ પ્રમાણમાં ઓછી છે. એટલા માટે આપણે બધા લોકો તનુતાપીમાં આવીએ, સ્ટીનોથર્મલ તરીકે આપણે ઓળખાઈએ. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી, વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ, થર્મલ ટોલરન્સ, તાપમાનને સહન કરવાની શક્તિ, એના સ્તર પર નિર્ભર કરે છે. શું તમારા ધ્યાનમાં એવા કેટલાક યુરીથર્મલ તથા સ્ટીનોથર્મલ પ્રાણીઓ કે વનસ્પતિઓ છે? તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક ગ્લોબલ ટેમ્પરેચર જે છે, તાપમાન વિશે ચિંતા વધવા પામી છે, કે જેના વિશે તમારા પ્રકરણ 16માં આગળ આવશે ફરી પાછું ભણવામાં. તો એ એક અત્યારનો આપણો ચિંતાનો વિષય છે, ગ્લોબલ વોર્મિંગ, અથવા તો અત્યારનો આપણો હોટ ટોપિક છે એમ કહી શકાય. જો
આ સિલસિલો અથવા તો ટ્રેન્ડ આમ નામ સતત ચાલુ રહ્યો તો તમે માનો છો કે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે? તો સ્વાભાવિક વસ્તુ પ્રભાવિત થશે જ. તાપમાનની ક્ષેત્ર મર્યાદા છે, ક્ષેત્ર મર્યાદા સહન કરવાની શક્તિ આપણામાં ધીમે ધીમે ઓછી થતી જશે, એટલે અમુક જાતિઓ છે એનાથી પ્રભાવિત થશે. તો આ વર્ણન હતું તાપમાન વિશેનું. તાપમાન રૂપી પહેલું પરિબળ કે જે જાતિ વિવિધતાને અસર કરતું જોવા મળ્યું છે, કે જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારની જાતિઓ અથવા તો સજીવ સમુદાયો વૈવિધ્યસભર નવા લક્ષણો સાથે ઉછેરાતા હોય છે. બરાબર છે. તાપમાન પછી બીજા નંબરનું પરિબળ, અજૈવિક પરિબળ, બીજા નંબરનું પાણી જોઈએ. પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે. આ વાક્ય રચનાને સાર્થક કરવાની જરૂર નથી, તમને બધા લોકોને આવડે છે, તમને બધા લોકોને આ શબ્દનો ખ્યાલ છે. બરાબર છે. પાણી છે એ કોઈ પણ પ્રકારનો સજીવ હોય એ સજીવોના જીવનને એન પ્રકારે અસર કરતું એવું ખૂબ જ મહત્વનું પરિબળ છે. પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું. પૃથ્વી પર પ્રથમ જીવનની જ્યારે શરૂઆત થઈ ત્યારે એ પાણીમાંથી શરૂઆત થઈ. આના વિશે તમારે હજી વર્ણન સમજવાનું બાકી છે. એ આપણે 7મા ચેપ્ટરની અંદર, જે આપણું ઉદ્વિકાસનું ચેપ્ટર છે ને, એમાં આપણે બધી જ વસ્તુ ડિટેલમાં ફરી પાછું ભણશું. બરાબર છે. કે આપણો ઉદ્વિકાસ કેમ થયો, પૃથ્વી ઉપર પ્રથમ જીવ કેવી રીતે આવ્યો, પાણીમાં એનું નિર્માણ ક્યાંથી થયું, આપણો ટૂંકમાં ઓવરઓલ જે ઉદ્વિકાસ થયો છે ને એ કેવી રીતે થયો છે. તો અહીંયા તમને ડાયરેક્ટ વાક્ય રચના આપી દીધી છે કે પૃથ્વી પર પ્રથમ જીવન જે છે ને એ પ્રથમ જીવન પાણીમાં જ જોવા મળ્યું, કારણ કે પૃથ્વીની ચારે બાજુ ફરતે પાણી જ હતું. હાલની તારીખમાં પાણી છે. બરાબર છે. તો એની ફરતે પાણી જ હતું અને પાણીમાં જ સૌપ્રથમ જીવ ઉદ્ભવ્યો અને તે પાણી વગર બિનટકાઉ પણ છે, અનસસ્ટેનેબલ, ટકી ન શકે પાણી વગર. રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી મર્યાદિત હોય છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂલનના કારણે ત્યાં રહેવું શક્ય બને. રણ વિસ્તારમાં તમે જાતિ વિવિધતા જોવા જશો, તમને ખ્યાલ આવશે. જૈવ વિવિધતા તમે જોવા જશો, ખ્યાલ આવશે. ત્યાંની જૈવ વિવિધતા પ્રમાણમાં ખૂબ જ ઓછી હશે અને ત્યાં જે રહેતા હશે, દાખલા તરીકે ઉંદરની પ્રજાતિ છે કે કાંગારૂ રેટ છે કે ઊંટની પ્રજાતિ છે, એ બધા તો વર્ષો થયા તેઓના પૂર્વજો, બરાબર, એ ત્યાં જ રહ્યા છે. બરાબર, અને ટકી ગયા છે. એટલે એક પ્રકારના અનુકૂલન જેણે સાધી લીધું છે એ ત્યાં ટકી ગયા છે. બાકી આપણને રણ પ્રદેશમાં રહેવાનું કહીએ તો આપણે લોકો પાણી વગર ચલાવી શકીએ નહીં, રહી શકીએ નહીં. તો ઉદાહરણ તરીકે અહીં એ વસ્તુ સમજાવવા માગે છે. તો જે લોકોએ અનુકૂલન સાધી લીધું છે તેઓ દ્વારા જ ત્યાં રહેવું શક્ય બને છે. એટલે બહુ જ મર્યાદિત જાતિઓ ત્યાં રહે છે રણ પ્રદેશમાં. વનસ્પતિઓની ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી અને તેઓનું વિતરણ કે જે પાણી પર જ આધારિત છે. ઉત્પાદકતા કેટલી મળશે આ વસ્તુ આપણે યુનિટ 4માં ભણી ચૂકેલા છીએ 11મા ધોરણ દરમિયાન, કે ઉત્પાદકતાનો સીધો આધાર છે ને એ એક પરિબળ એવું પાણી છે કે જેના ઉપર રહેલો છે. પાણી ઓછું મળશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થશે. પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે તો ઉત્પાદકતા ઘટશે. બરાબર, ઉત્પાદકતા ઘટશે ધીમે ધીમે એનું વિતરણ, એનું ડિસ્ટ્રીબ્યુશન છે પણ ઓછું થશે. તમે વિચારતા હશો કે મહાસાગરો, સરોવરો તથા નદીઓમાં રહેવાવાળા સજીવોને જલ સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય. એક વખત આપણને એવો વિચાર આવે કે એનો મતલબ એવો થયો કે જે લોકો પાણીમાં રહે છે એને તો વાંધો જ નથી એકે પ્રકારનો, એને એકે પ્રકારની સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો. એક સમય આપણને એવો વિચાર આવે એવું કહેવા માગે છે, પરંતુ ખરેખર એવું નથી. બરાબર, એ સમજાવવા માગે. જો તેઓને કોઈનો સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય, પરંતુ તે સાચું નથી એમ કીધું છે. પાણીમાં રહેતા હોય એટલે એ બધા જ અનુકૂલિત થયેલા હોય અને એને એકે પ્રકારનું કંઈ સહન ન કરવું પડતું એવું નથી. એને પણ પાણીની અંદર ચોક્કસ પ્રકારનું અનુકૂલન સાધવું પડતું હોય, એની અંદર ચોક્કસ પ્રકારના પરિવર્તનો લઈ આવવા પડતા હોય. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા, જલીય સજીવો જે પાણીમાં જ રહે છે, તો એવા સજીવો માટે પાણીની ગુણવત્તા એ રાસાયણિક સંગઠનના સંદર્ભમાં લ્યો કે પીએચના સંદર્ભમાં લ્યો એ મહત્ત્વની બને છે. જે તે સજીવ પાણીમાં રહે ને પાણીની પીએચ એસિડિક થઈ જાય તો, અથવા તો એકદમ બેઝિક થઈ જાય તો, અથવા એના રાસાયણિક ગુણધર્મો પાણીના બદલી જાય તો એ સજીવને ટકવું અઘરું થઈ જાય છે. બરાબર છે, તો એના અસ્તિત્વ જોખમાઈ જતું હોય. તો એ જે પાણીમાં રહે છે તો એ પાણીનું રાસાયણિક સંગઠન પીએચ રૂપી જે પરિબળો છે એના માટે મહત્ત્વના બની રહે છે. એની વાત કરતાં ક્ષારોની સાંદ્રતા, ક્ષારનું પ્રમાણ પ્રતિ 1000માં ભાગમાં ક્ષારતા સ્વરૂપે માપન
અંતઃસ્થલીય જળમાં 5% કરતાં ઓછી, સમુદ્રમાં 30-35%, અને અતિ ક્ષારીય અથવા તો અતિ લવણીય ક્ષારયુક્ત ખારા પાણી દરિયાના પાણીના સરોવરોમાં તે 100%થી પણ વધારે હોય છે. ક્ષારની સાંદ્રતા એવું કહેવા માગે છે. ખારા પાણીમાં 100%થી પણ વધારે હોય છે. બરાબર છે. એને વાત કરતાં સમુદ્રની અંદર વાત કરીએ તો 30-35%થી માંડી અને 100% સુધી જોવા મળતું હોય છે. સરોવરોની અંદર વાત કરીએ 5% કે એનાથી ઓછી માત્રામાં. ક્ષારતા તો હોય જ, ક્ષારોનું પ્રમાણ તો હોય જ. ક્ષાર વગરનું પાણી એ ફિલ્ટર પાણી હોય તો હોય, બરાબર. તો એ કુદરતી રીતે વસ્તુ શક્ય નથી. કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે કે વધુ સાંદ્રતાને સહન કરી શકે છે. ઉદાહરણ તરીકે આગળ વાત કરીએ એ પ્રમાણે યુરિથર્મલ કે જે વ્યાપક ક્ષેત્ર મર્યાદા તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદામાં ટકી શકે, તો એ વધુ સાંદ્રતાયુક્ત પાણીમાં એમાં પણ ક્ષેત્ર મર્યાદા ખૂબ જ વ્યાપક હોય, તો એ યુરિથર્મલ એમાં રહેતા હોય છે. પરંતુ મોટાભાગના અન્ય સજીવો, મોટાભાગના કીધું છે, અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા જ સીમિત હોય છે. દાખલા તરીકે આપણા જેવા સ્ટીનોથર્મલ. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી. મીઠા પાણીના પ્રાણીઓને સમુદ્રના પાણીમાં નાખવાની વાત કરે છે કે જ્યાં ક્ષારતા અત્યંત વધી જશે, લવણતા એની વધી જશે, તો મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી, તથા સામુદ્રિક પ્રાણીઓને તમે લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રાખી શકતા નથી, કારણ કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે. કારણ કે આશ્રુતિ નિયમન જરૂરી છે. આશ્રુતિ નિયમન દ્વારા તેઓ ક્ષારની માત્રા અંદર અને બહાર જાળવી રાખતા હોય છે, તો એને કરવું પડે. તો મીઠા પાણીના જે કંઈ પણ સજીવો છે એને મીઠા પાણીમાં જ રાખવા પડે, એને સમુદ્રમાં ન રાખી શકાય. એનાથી ઉલટું સમુદ્રના જે પ્રાણીઓ છે, સજીવો છે, એ મીઠા પાણીમાં જો જાજો સમય ટકી શકે નહીં. તો આ હતું બીજા નંબરનું અજૈવિક પરિબળ. પછી વાત કરીએ ત્રીજા નંબરના અજૈવિક પરિબળ વિશેની, જેનું નામ છે પ્રકાશ, કે જે જૈવ વિવિધતા ઉપર અસર કરતા જોવા મળ્યું છે. પ્રકાશરૂપી પરિબળ જો કેવી રીતે એ અહીંયા આપણને વર્ણનમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. તાપમાન પૂરું કર્યું, બીજા નંબરનું અજૈવિક પરિબળ પાણી પૂરું કર્યું. હવે ત્રીજા નંબરનું અજૈવિક પરિબળ પ્રકાશ. જુઓ બધા લોકો, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક ઉત્પન્ન કરે છે, જેના વિશે તમને બધા લોકોને ખ્યાલ છે. આ એવી પ્રક્રિયા છે કે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય. પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ હશે તો જ થશે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપથી સ્વયંપોષીઓ ઓટોટ્રોફ્સ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ, કારણ કે આપણે પણ પ્રકાશ ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતે આધારિત તો છીએ જ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ, છોડ કે ક્ષુપ, ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા. જે ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિ હોય એમાં પણ તેઓ ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, તો એના માટે તેઓ અનુકૂલન પામેલી છે. ક્યાં? જંગલોની વાત કરીએ, ગાઢ જંગલો હોય, તમે વિચાર કરો કે ગાઢ જંગલ હોય કે જેમાં ગાઢ વૃક્ષો હશે, મોટા ઘટાટોપ વૃક્ષો હશે, તો એમાં જે વૃક્ષો છે, ઘટાટોપ, એની નીચે જે જમીન ઉપર નાના નાના છોડ હશે કે ક્ષુપ હશે, તો ખરેખર જોવા જઈએ તો સૂર્યપ્રકાશ મોટાભાગનો તો એ વનસ્પતિઓ દ્વારા, વૃક્ષો દ્વારા જ શોષાઈ જતો હોય છે, ઉપયોગમાં લેવાઈ જતો હોય છે, અને નીચેની તરફ છોડ હોય, ક્ષુપ હોય, તો એને પ્રમાણમાં ઓછો પ્રકાશ મળતો હોય. એટલા માટે કીધું છે કે તેઓ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિમાં પણ ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય છે. એના માટે તેઓ અનુકૂલિત થયેલા હોય છે, કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્ર છાયામાં જ રહે છે. એને ડાયરેક્ટ તડકો આવતોય ન હોય. ઘણા એવા ઘટાટોપ એવા જંગલો છે કે જ્યાં જમીન ઉપર તડકો પહોંચતો જ ન હોય, બરાબર, કારણ કે વૃક્ષો એટલા ઘટાટોપ હોય, એટલા ગાઢ હોય, તો જમીન ઉપર ન પહોંચતો હોય તો નીચેના છોડ છે, ક્ષુપ છે, એ શું કરે, એવી રીતે કહેવા માગે છે. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે તેમની પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે. બરાબર છે. પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તતા, પ્રકાશનો અવધિ, પ્રકાશનો સમયગાળો,
બરાબર છે. આપણે 15મા ચેપ્ટરની અંદર 11મા ધોરણની અંદર ભણી ચૂકેલા છીએ પ્રકાશ અવધિ શબ્દ. એના માટે સૂર્યપ્રકાશ પર તેઓ નિર્ભર રહેતા હોય છે. ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે. પ્રાણીઓ માટે કદાચ એમ કહી શકાય કે પ્રકાશ પ્રત્યક્ષ રીતે મહત્વપૂર્ણ નથી, પરંતુ પરોક્ષ રીતે તો મહત્વપૂર્ણ છે જ. કારણ કે આપણે લોકો વનસ્પતિ ઉપર આધારિત છે. વનસ્પતિઓ બધી સ્વયંપોષી છે અને આપણે બધા વનસ્પતિઓ ઉપર આધારિત છીએ. બરાબર છે. હવે તમે વિચાર કરો કે વનસ્પતિઓને જો પ્રકાશ ન મળે તો એ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે, ખોરાક નહીં બનાવી શકે, એ ખોરાક નહીં બનાવી શકે. બરાબર. તો વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાઈ જશે, અને વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાઈ જશે તો એની સીધી જ અસર આપણને થશે. બીજી રીતે વિચારીએ કે ભાઈ પ્રકાશરૂપી પરિબળ છે એ પ્રકાશની તીવ્રતા જેમ વધે, આપણને પ્રત્યક્ષ રીતે પ્રકાશ કઈ રીતે અસર કરી શકે એમ વિચારો તમે લોકો. તો પ્રત્યક્ષ રીતે આપણને પ્રકાશની તીવ્રતા જેમ વધે એમ તાપમાન વધે. પ્રકાશની તીવ્રતા જેમ વધે તેમ તાપમાન વધે, અને તાપમાન જેમ વધે તેમ આપણા ઉત્સેચકોની કાર્યપ્રણાલીમાં પરિવર્તન આવશે. તો પ્રકાશરૂપી પરિબળ આવી રીતે પણ આપણને અસર કરતો જોવા મળે છે. જો અહીંયા આપણને સમજાવ્યું છે કે ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળા અથવા તો પ્રકાશ અવધિમાં દૈનિક તથા મોસમી વિવિધતાઓ પ્રકાશ અવધિમાં દૈનિક તથા મોસમીય વિવિધતાઓ કે તફાવતોને તેમના ચારા અથવા તો આહારની શોધ, પ્રજનન, સ્થળાંતરણ અથવા પ્રવાસી ક્રિયાવિધિ અને સમય નક્કી કરવા માટે જોઈએ. આવી બધી પ્રક્રિયાઓ માટે આહારની શોધ માટે એને પ્રકાશની તીવ્રતા સારી હોય તો એ શોધ કરી શકે. અમુક એવા પ્રાણીઓ છે કે જે પ્રજનન કરવા માટે, પ્રજનનશીલ બનવા માટે, પ્રજનન ક્ષમતા માટે એને નિશ્ચિત તાપમાન જોઈએ, તો એના માટે પણ પ્રકાશ અનુકૂલિત છે, જરૂરી છે. સ્થળાંતરિત કરતા પ્રવાસી એવા માઇગ્રેટરી એવા પ્રાણીઓ હોય તો તેઓ પણ એની જે પ્રવાસની ક્રિયાવિધિ છે એનો સમય નક્કી કરતા હોય છે તાપમાનને આધારે, પ્રકાશની તીવ્રતાને આધારે. દાખલા તરીકે તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ શિયાળા દરમિયાન ઓલા કુંજ પક્ષીઓ છે, બરાબર, એવા જે બધા માઇગ્રેટરી બર્ડ્સ છે, તો એ શિયાળા દરમિયાન આપણે અહીંયા લાખોટા તળાવમાં આવે, જામનગર, પોરબંદર આવે, વેરાવળના દરિયા કિનારે આવે, દ્વારકાના દરિયા કિનારે આવે. શું કામ? તો કે શિયાળા દરમિયાન ટેમ્પરેચર છે, પ્રકાશની તીવ્રતા છે એ ઓછી હોય. બરાબર છે. તો એને એના આધારે સંકેત મળતા હોય છે કે હવે કઈ ઋતુ આવી, અથવા તો ઋતુકીય ફેરફારો કેવી રીતે થાય છે. તો એ સજીવો માટે, પ્રાણીઓ માટે પણ પ્રકાશરૂપી પરિબળ છે એ ક્લુ આપવા માટે, સંકેતો આપવા માટે ઉપયોગી છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે, પ્રકાશ અને તાપમાન, પ્રકાશનો સ્ત્રોત સૂર્ય છે, સૂર્યમાંથી જ્યાં સુધી પ્રકાશ આવતો રહેશે ત્યાં સુધી નિશ્ચિત તાપમાન જળવાતું રહેશે. પ્રકાશની તીવ્રતા વધે તો તાપમાન વધે, પ્રકાશની તીવ્રતા ઘટે તો તાપમાન ઘટે. તો સૂર્ય પ્રકાશ અને તાપમાન બંને માટેનો સ્ત્રોત છે, અને પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. જોયું? પ્રકાશની ઉપલબ્ધિ એ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પરંતુ મહાસાગરોની વાત કરીએ કે જ્યાં 500 મીટરથી વધુ ઊંડાઈએ મહાસાગરોમાં પર્યાવરણ નિરંતર અંધકારમય, પરપેચ્યુઅલી ડાર્ક જ રહે છે. 500 મીટરથી ઊંડે જાઓ મહાસાગરમાં, અહીંયા સૂર્યપ્રકાશ ન પહોંચે, એટલે અહીંયાનું વાતાવરણ દિવસ કે રાત હોય ત્યાં તો નીચે અંધકારમય જ વાતાવરણ રહેતું હોય છે. અને ત્યાં વસવાટ કરતા સજીવોને એ પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા, જોજો, ત્યાં વસવાટ કરતા સજીવો મહાસાગરોમાં અંદર ઊંડાઈએ, ત્યાંના સજીવોને એ પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા ઉર્જાના કોઈ ખગોળીય સ્ત્રોતનું અસ્તિત્વ પણ છે. એને ખબર જ નથી કે સૂર્ય જેવી વસ્તુ છે. ત્યારે તેમની ઉર્જાનો સ્ત્રોત શું છે? સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા. સૌર વિકિરણની વર્ણપટની ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી એટલે કે યુવી ઘટકો, અલ્ટ્રાવાયોલેટ ઘટકો ઘણા સજીવો માટે નુકસાનકારક છે. બરાબર. તો સૂર્યના વિકિરણો જે આવે છે, સૂર્યના વિકિરણો ખરેખર બધા વિકિરણો, બધી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આપણા માટે સારા નથી એવું કહે છે. એમાંથી જે યુવી રેઝ આવે છે તો યુવી રેઝ આપણા માટે ત્વચાના રોગ ઉત્પન્ન કરી શકે, આંખમાં એના લીધે મોતિયો આવી શકે, વગેરે થઈ શકે. તો ઘણા આ જે યુવી ઘટકો છે એ ઘણા સજીવો માટે નુકસાનકારક છે એવું કહે છે.
જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નથી. તો સમુદ્રમાં રહેલી રાતી અથવા તો લાલ, હરિત અને કથ્થાઈ લીલ પૈકી કોની એટલે કઈ લીલની ઊંડામાં ઊંડા પાણી ખારા કે મીઠામાં મળવાની સંભાવના છે અને શા માટે? ત્યાર પછી વાત કરીએ જમીન અથવા તો ભૂમિ વિશે. ચોથા નંબરનું પરિબળ, છેલ્લું પરિબળ અજૈવિક પ્રકારનું કે જે જૈવ વિવિધતા માટે જવાબદાર છે એ છે જમીન. તો વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને એના ગુણધર્મ જુદા જુદા હોય છે. તે આબોહવા, અપક્ષયન ક્રિયા એટલે કે વેધરિંગ પ્રોસેસ એટલે કે ઋતુકીય ફેરફારો આવતા હોય તે, કે માટી અથવા તો ભૂમિ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી માટી અથવા ભૂમિ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે. ભૂમિ અથવા તો જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના અથવા તો સંગઠન, ભૂમિનું સંગઠન, એમાં આવેલા કણોનું કદ, એમાં આવેલા કણોનું સામૂહિકરણ એ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. અંતઃસ્ત્રવણ ક્ષમતા એટલે કેટલી હદે છિદ્રિષ્ટ છે તે, અને જલગ્રહણ ક્ષમતા એટલે કેટલી હદે પાણીને ગ્રહણ કરી શકે છે, ધારણ કરી શકે છે, પ્રાપ્ત કરી શકે છે, સંચય કરી શકે છે, એવું કહી શકાય. તો ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા કોના આધારે નક્કી થાય? તો કે એના સંગઠનના ગુણધર્મને અનુલક્ષીને, કે ભૂમિમાં કયા પ્રકારના કણો આવેલા છે, તેઓનું કદ અને સામૂહિકરણ કેવું છે. આ લાક્ષણિકતાઓની સાથે સાથે ભૂમિની પીએચ, ખનિજ સંગઠન, કયા પ્રકારના ખનિજ ક્ષારો ભૂમિમાં છે, અને ભૂતલ અથવા તો સ્થળાકૃતિ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે કે કયા પ્રકારનો વનસ્પતિ સમાજ, કયા પ્રકારના વૃક્ષ, ક્ષુપ અને છોડ એના ઉપર ઉગશે એ નક્કી થતું હોય છે. તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે જે તેના પર આધાર પામી શકે. એ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ એટલે કે પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ, બેન્થિક તરીકે જેને ઓળખવામાં આવે છે, પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ વગેરેના પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકાસ સાધી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ અજૈવિક પરિબળો 4 પ્રકારના કે જેને અનુલક્ષીને પૃથ્વી ઉપરના જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતી જુદી જુદી જૈવ વિવિધતાઓ છે, તે જૈવ વિવિધતાઓને પ્રભાવિત કરતા, અસર કરતા એવા 4 મુખ્ય અજૈવિક પરિબળો તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન, એના વિશેની વાત આજે આપણે અહીંયા આવીને પૂરી કરી. નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકો ચર્ચાની શરૂઆત કરશું અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ વિશે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ન સમજાણું હોય તો ચોક્કસથી તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાંઈરામ.